નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ચારધામ યાત્રા શરૂ. ગંગોત્રી બાદ યમનોત્રી ધામના કપાટ પણ ખુલશે. ભક્તોમાં ઉત્સાહ. સ્વદેશીના નારા વચ્ચે ભારત ચીનનો વેપાર વધ્યો. વર્ષ 2026માં ચીન ભારતનો નંબર 1 ટ્રેડિંગ પાર્ટનર બન્યું. તમિલનાડુ. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 17 લોકોના મોત અને ઘાયલ. ખાલિસ્તાનના ટીકાકારની હત્યા બાદ ઇન્ડો કેનેડિયન જૂથોએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી. સિગારેટના ભાવ મુદ્દે ખૂની ખેલ ખેલનાર ઝડપાયો. તંત્રી લેખ. લદ્દાખમાં ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક સ્થાપિત થશે. ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર લોકોનો હિસાબ ગુજરાતની જનતા જાતે કરશે. શ્રી હર્ષભાઈ સંઘવી. દુબઈ પોલીસે સંગઠિત ગુનાના આરોપસર આયરિશ ક્રાઇમ ગેંગના બોસ ડેનિયલ કિનાહનની ધરપકડ કરી. પોતાના પરિવારની મહિલાઓને આગળ લાવી અને દેશની સામાન્ય મહિલાઓને રોકવી એ કોંગ્રેસની માનસિકતા. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. ટ્રમ્પે ઈરાન પર ફરીથી બોમ્બમારો કરવાની ધમકી આપી. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ફરીથી પ્રતિબંધો લાદ્યા. અમેરિકા પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. મણિભદ્ર વીર પૂજન હવન ઉત્સવ યોજાયો. મણિભદ્ર વીરના પૂજનથી જીવનમાં આવતા દુઃખ, ભય અને અડચણોમાંથી મુક્તિ મળે છે. જૈન મુનિ. ગેસ સિલિન્ડરમાં વિલંબ. વાવોલમાં એજન્સીના ગોડાઉન પર લાંબી લાઈનો. સેક્ટર 15માં દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી 6 મહિલા બુટલેગરોને ઝડપી પાડી. કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાતી મહિલાને કરાઈના ઇન્સ્પેક્ટરે જાનની બાજી લગાવી ડૂબતી બચાવી. સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ ગાંધીનગરનો કાયાકલ્પ. શહેરના ટીપી વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે 84 કરોડના કામોનું આયોજન. 210 કરોડનો સાયબર ફ્રોડ કરનાર ગેંગને સાયબર ક્રાઇમે દબોચી. દહેગામના પાલુંદ્રાની સીમમાંથી 4 સટોડિયા 1.19 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ. ગાંધીનગરની યુનિવર્સિટીમાં રેગિંગ ઘટનાથી ખળભળાટ. સિનિયરના ત્રાસથી ફફડી ઉઠેલા 4 વિદ્યાર્થીઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ધાનેરાના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7ની ભાજપ કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભગવાન પરશુરામ જન્મોત્સવની નિમિત્તે શોભાયાત્રા તથા બ્રહ્મચૌર્યાસી. બુદ્ધિશાળી વ્યક્તિ તમારો દિમાગ, સુંદર વ્યક્તિ તમારી આંખો, પ્રેમાળ વ્યક્તિ તમારું હૃદય ખોલે છે. અરવલ્લીમાં ભાજપના શાસનમાં વિકાસના નામે મીંડું. 12 વર્ષથી સિવિલ હોસ્પિટલના ઠેકાણા નથી. એઆઈસીસી સેક્રેટરી સુભાષિની યાદવનો સરકાર પર આકરો પ્રહાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ. ગાંધીનગર. મીનાક્ષી રાવલ.